સવારમાં વહેલા કરસદીને ચા પાઈ નાખી પણ ચા પાઈને એવું તો શું થયું કે અમારે પાટણ આવવું પડ્યું? હાય મિત્રો, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં। આજના સવારના વહેલા તૈયાર થઈને હું નીકળી ગયો અમારા ગામના બસ સ્ટોપ ઉપર ને આવી ગયો અમારા ગામના બસ સ્ટોપ ઉપર। એટલામાં તો રામપેર આવી ગઈ, રામપેરીને બેસી ગયો। ડીસા બસ સ્ટેન્ડ ઉતરી આપણે કાસમની ચા પીવા માટે આવી ગયા। આપણે જ પીતા નહીં પણ આ બે જણ પાઈ નાખી। પાટણવાળી બસ લાદેલી પડી એટલે પાટણવાળી બસમાં બેસી જાય, ચેક જવાનું એટલે તને આવું છે અને બસમાં સુવિધા નહીં હોની। 50 લાખની બસમાં 45 લાખની ટિકિટ લીધી પણ આ ઢીંગલો હાલના જમાનામાં ઘણી બધી ટ્રકો નીકળી જાય પણ આને શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। એટલા તો પાટણની પાવન ધરતી ઉપર ઉતરી ગયો, આવી જાવ પાટણના નવા બસ સ્ટેન્ડે। પાટણનું નવું બસ સ્ટેન્ડ બન્યું તાનો પહેલી વાર આવ્યો। પાટણનું પ્રખ્યાત મંદિર 3 દરવાજા સતી માતાનું મંદિર, સતી માતાના દર્શન કરીને થોડી વાર રોકાઈને આવી ગયા પ્રસાદી લેવા માટે। એટલા તો આપણે ધાઈનો જહુ માતાના દર્શન કરવા માટે આવી ગયા। જહુ માતાના દર્શન કરીને આવી ગયા બીજા મંદિરે દર્શન કરવા માટે। જહુ માતાના દર્શન કરીને આપણે આવી ગયા ગુણકે ચુડેલ માતાના દર્શન કરવા માટે। ચુડેલ માતાના દર્શન કરી નાખ્યા પણ આપણને લાગી હતી ભૂખ એટલે આપણે જે પેટનો ખડો પૂરવા માટે। ભારત દેશનું પ્રખ્યાત સ્થળ ને ભારત દેશની સુંદરતા અવતારે એટલે કે રાણકી વાવ। આટલી મસ્ત જગ્યા હોય અને વિડીયો ના બને એવું બને જ નહીં, પણ અમુક માણસોનું વિડીયો ચમચમ બનાવે એ અમારે શીખવાડવું પડતું હતું। તમને શું લાગે હું કરશનજીની વાત કરું? ના 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 ના। થોડી વાર રાણકી વાવમાં બેસીને વિડીયો બનાવીને ગાડીમાં બેસીને આવી જાય આપણે બસમાં। તો વિડીયો ગમે તો લાઈક ફોલો શેર કરીને આવજો। આપણે મળીએ બીજા વ્લોગમાં।